ઉપર તો દેખાતું નહીં. સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અહેતુકી અસીમ કૃપાથી તેમજ નરનારાયણ દેવ, રેવતી બળદેવજી, હરિકૃષ્ણ મહારાજ અમની કૃપાથી આપણા લાડીલા સૌના એવા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ ભાવિ આચાર્ય આ અવસર મહોત્સવના જેમણે પૂરું નેતૃત્વ સફળ કર્યું છે એવા લાલજી મહારાજશ્રી, બહેનોના ગુરુ પૂજ્ય ગાદીવાળા, પૂજ્ય મોટા ગાદીવાળા, શ્રી રાજા અને બિંદુ રાજા, તેમજ અમદાવાદ મંદિરના મહંત સ્વામી પીપી સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, રઘુવીર સ્વામી, આપણા અને અમારા નાના ગુરુભાઈ પૂજ્ય મોટા પીપી સ્વામી, ઘણા બધા સંતો છે. સૌ સંતોના ચરણોમાં મારા દંડવત સ જય સ્વામિનારાયણ. વક્તા મહોદય શાસ્ત્રી સ્વામીની ઋણદાસજી, સંહિતા પાઠી વિદ્વાન ઋષિકુમારો, આ મહોત્સવમાં જેમને સેવાઓ કરી છે એવા યજમાન પરિવારો, ઉપસ્થિત સૌ વાલા શ્રી હરિના લાડીલા સર્વે ભક્તજનો, બહેનો, માતાઓ, દીકરીઓ, દીકરાઓ, આ મહોત્સવમાં જે સ્વયંસેવકોએ સેવા કરી છે એવા સ્વયંસેવકો, જે બહેનોએ 2 મહિનાથી આ ગ્રાઉન્ડ ઉપર સેવા કરી રહ્યા છે એવા જેતરપુરના બહેનો અને બહારગામથી આવેલા બહેનો, એમને આપણે તાળીઓથી વધાવો, સ્વયંસેવકોને બધાને. આ મીડિયા પછી સંગીતજ્ઞો કંઈક ભૂલી જતો હોય પછી યાદ કરાવજો પાછા, કારણ કે આવો ભૂલી બહુ જવાય છે. સાત દિવસ સુધી જેતરપુરનો મહિમા તમે સાંભળી રહ્યા છો. મહારાજે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજને પધરાવેલા, એને આજે 200 વર્ષ પૂરા થાય છે. આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આપણે એના સાક્ષી બન્યા છીએ. જેતલપુરની ભૂમિ અતિ પાવન ભૂમિ છે, પવિત્ર દેવ સરોવરનો કિનારો છે. સત્સંગી ભૂષણ શાસ્ત્ર આ દેવ સરોવરના કિનારે પહેલી કથા થઈ છે અને 200 વર્ષે આજે અહીંયા આ ભૂમિ ઉપર જ એની કથા આપણે શ્રવણ કરી છે. સત્સંગી ભૂષણ એવું શાસ્ત્ર છે કે મંગલાચરણથી લઈને અંતિમ શ્લોક સુધી ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ બીજું ચરિત્ર નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ આવે, એમના લીલા ચરિત્રો જ આવે. અને મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના શાસ્ત્ર વડે કરીને છે. જેતલપુર એટલું બધું રમણીય કર્યું મહારાજે. આમ તો મહારાજ નગરે નગરે, જંગલે જંગલે, પહાડે પહાડે, નદીઓના સીધા પૂરમાં, નદીઓના કિનારે બધે ફર્યા છે. નાના ઝૂંપડામાં પણ ગયા છે, રાજમહેલમાં પણ ગયા છે, બધે ગયા છે. પણ એમાંથી જેતલપુર કંઈક અલગ દેખાય છે. ઘણી વખત આવ્યા છે, 300 ઉપરનો આંકડો છે. પણ બધે એકાદ દિવસ રોકાયા હોય, એકાદ દિવસ ઘેર ગયા હોય, એના ત્યાં જમ્યા પણ હોય. પણ જેતલપુર તો એના હરિભક્તો એટલા ભાગ્યશાળી કે ઘેર ઘેર મહારાજ કે અમે 100 વખત જમ્યા છીએ.
એવો કોઈ દાખલો નથી. એ જેતલપુરનો દાખલો છે. એ ઘરો પણ અત્યારે હયાત છે. એટલા બધા પવિત્ર દિવ્ય સ્થાનો છે જેતલપુરમાં. જેતલપુરની ભૂમિ એટલી બળુકી છે, એના વાઇબ્રેશન છે, તમને ઉર્જા પ્રદાન કરે. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીએ પ્રથમ દિવસે જ બદ્રીનાથનો દરવાજો એનું ઉદ્ઘાટન કર્યું લાલજી મહારાજે બંને. ત્યારથી જ ખબર હતી કે આ આખો અવસર મહોત્સવ એ નિર્વિઘ્ને પરિપૂર્ણ થશે અને થયો છે. મોટા મહારાજશ્રીએ લગભગ, હું જો ભૂલતો ન હોઉં તો આજ સુધીના યજ્ઞનો પ્રારંભ મોટા મહારાજશ્રીના જ હસ્તે કરવામાં આવે છે. અને આ એનો યજ્ઞ પણ મોટા મહારાજશ્રીએ જ એનો પ્રારંભ કર્યો. બીજા બધા ઘણા બધા પ્રકલ્પો આ પરિસરમાં છે. 500 વીઘામાં બધાએ એના દર્શન કર્યા, જોયા, માણ્યા. અયોધ્યા પ્રસાદજી બાપાને જેતલપુર પણ બહુ ગમતું. એ બોરસડી નીચે બેસીને ભગવાનનું ધ્યાન ધરે અને સ્મરણ કરે એટલે કીર્તનની કડીઓ સ્ફુરી આવે. એના કીર્તનોનો સંગ્રહ પણ છે આપણી પાસે. સંતો અને આચાર્ય મહારાજ શ્રી ભગવાનને જેવા જાણ્યા, જેવા સમજ્યા, જેવા માણ્યા, અનુભવ્યા, એવા શાસ્ત્રો લખ્યા અને એવા કીર્તનો બનાવ્યા. જન્મથી લઈને અંતર્ધ્યાન સુધીના ભગવાનના ચરિત્રો એટલા બધા છે, એટલા બધા છે. જો 2 કે 3 કલાક તમે મોબાઈલ બંધ રાખો ને તો એ ચરિત્ર 10-15 વાંચવા મળે. પણ મને નથી લાગતું કે તમે 2 કલાક મોબાઈલ બંધ કર્યો હોય. બરાબર? થોડો સંકલ્પ કરજો આ ઉત્સવમાંથી. એક અધ્યાય વાંચવો જોઈએ. શિક્ષાપત્રી પૂરી વાંચતા નથી ને, પણ કહેવું શું હવે? વાંચો, વાંચશો તો ખબર પડશે. વાંચન સિવાય આપણા સંપ્રદાયની પરંપરા એની સમજણ આવશે નહીં અને ક્યાંક ગોથા ખાશો. આપણા ધર્મકુળનો ઇતિહાસ તમે જુઓ, અયોધ્યા પ્રસાદથી લઈને અત્યારે લાલજી મહારાજ 8મી પેઢી છે. એકદમ આમ સીધી ચાલી આવે છે. સ્વામિનારાયણ ભગવાન વખતથી સીધી ચાલી આવે છે. અને વાસુદેવ પ્રસાદજી મહારાજ એકદમ નાની ઉંમરના હતા અને ગાદી બેસાડ્યા હતા. એકદમ મને ખબર નહીં, પણ 2 વર્ષ કે 3 વર્ષ હશે. આ સ્થાન નરનાળ દેવની ગાદી એ સ્વામિનારાયણ ભગવાનનું પદ છે. એના ઉપર જે આચાર્ય મહારાજ શ્રી બિરાજમાન થાય એટલે ભગવાનનું સ્વરૂપ બિરાજમાન થયું એવું માનવાનું છે. એ વાસુદેવ પ્રસાદજી મહારાજને 90 વર્ષની ઉંમરના હોય, 60 વર્ષની ઉંમરના હોય, 80 વર્ષની ઉંમરના હોય, પણ કાલે દીક્ષા લીધી હોય 10 વર્ષના સાધુ હોય કે 25 વર્ષના સંતે, એ વાસુદેવ પ્રસાદજી મહારાજને દંડવટ કરતા હતા. 2 જ વર્ષની ઉંમર. એ પદનું એટલો બધો મહિમા છે, એટલો બધો મહિમા છે. આ નેતૃત્વ છે, સ્વામિનારાયણ ભગવાને સોંપેલું નેતૃત્વ છે. અમને ચિંતા થતી હતી થોડી કે આવડો મોટો ઉત્સવ, પણ લાલજી મહારાજે સફળ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને ભવિષ્યમાં પણ અધિક નેતૃત્વ એ પૂરું પાડશે એવો અમને દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા પણ છે. અમારા મંડળના સંતો એટલે અમારા વડીલ ગુરુ અત્યારે બેઠા છે શ્યામચરણ સ્વામી, 95 વર્ષની ઉંમર છે. અખંડ ભગવાનનું ભજન કરે છે. અમને તેમ થાય એમનું જ ફળ મળતું હોય.
દરરોજ મંગળાના દર્શન કરે છે, દરરોજ 95 વર્ષની ઉંમરે. મોટા પીપી સ્વામી મારાથી નાના ગુરુભાઈ છે, પણ સમજણમાં મારા કરતાં બહુ મોટા છે, ઘણા મોટા છે. એની સાધુતા ને બધું જ. ધર્મકુળનો મહિમા, અતિ મહિમા સંતો હરિભક્તોનો. ત્યાર પછી કેપી સ્વામી છે, એ પણ અમદાવાદ જેતરપુરના જ મહંત છે. વીપી સ્વામી છે, ભક્તિનંદન સ્વામી છે. ત્યાર પછી દેવ સ્વામી જયપુરના મહંત છે. બધા નાના સંતો, જનમંગલ સ્વામી બધા ભૂલી જવાય છે, અક્ષર સ્વામી, અખંડ સ્વામી, બીજા પાર્ષદો. ધર્મકુળનો આશીર્વાદ છે. આટલું બધું મોટું મંડળ સેવામાં જોડાય, સંપથી જોડાય, એ ભગવાનની કૃપા સમજવાની છે. બાકી તમારા કરતાં અમારે બહુ તકલીફ હોય, પણ ભગવાનની કૃપા છે. અમે તો અમારા નાના સંતોને કહીએ, તમે નરનાળ દેવનો આશ્રય, ધર્મકુળનો આશ્રય ક્યારેય ત્યાગશો નહીં. જો અક્ષરધામમાં જવું હોય, સુખી થવું હોય, તકલીફ તો આવે અને જાય, પણ અખંડ છે ધર્મકુળ અને નરનારાયણ દેવ. અને આશ્રય જેવો મહારાજે વચનામૃત 13માં કહ્યું મધ્યના, કે આશ્રય જેવો નિર્વિઘ્ન માર્ગ આ જગતમાં કોઈ નથી. જેનો આશ્રય આપણને નરનારાયણ દેવનો છે, ભગવાન સ્વામિનારાયણ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો છે, એને ક્યારેય છોડવો નહીં. એટલી બધી આમ અનુભવો છે, પણ હરિભક્તોની યાદદાસ્તા બહુ ટૂંકી છે. સવારે નાસ્તો કર્યો અને એ ભૂલી જાય છે શું નાસ્તો કર્યો તો, પૂછો તો ખબર ના હોય. અમને તો એટલા બધા અનુભવ થાય. અમારે એક હરિભગત ઠક્કર છે, ઠક્કર હોશિયાર હોય એટલે સ્વામિનારાયણ ભગવાને છે ને એમના કારભારી બનાવ્યા હતા. કનુભાઈ ઠક્કર અમારા જેતલપુર દેશના ગામના છે. જ્યારે એમને જેતલપુર આવ્યા અને ફાળાની વાત કરી, તો પીપી સ્વામી તો એમને તો આંકડો લખ્યો મોટો. તે કનુભાઈ કે આટલા બધા રૂપિયા કરશો શું તમે, કે પછી જોજો, કે એ જરા ગમતી બહુ છે, હમણાં જ આવ્યા હતા. તે પછી કાલે હું સાંજે દર્શન કરતો હતો અને મને મળ્યા, તે બધું વિગત કરી. કારણ એ વખતે મને લાગતું હતું કે આ તમે આટલા બધા રૂપિયા કરીને કરશો શું. જ્યારે આખું ફરી પરિસર જોયું આ અવસરનું, ત્યારે એમ લાગ્યું કે મેં તો થોડાક જ રૂપિયા આલ્યા, કે થોડાક જ રૂપિયા મેં આલ્યા, કે એટલે ઓછા પડે. એટલે આવા અનુભવ. અને બીજો એક અનુભવ તો ગમત થાય એવો છે. એક હરિભગત અમારા નાગરવાના છે, અરવિંદભાઈ કેશવલાલ પટેલ, કેશુદાદા, બધા સંતો ઓળખે. પણ એ આમ ભોળા, આપણને કહે ને કોઈક વઢે તો ગમે. તે એમની પહોંચો અમારા ભટ્ટજી છે ને, બહુ જ્યારે વધારે કામ આવી પડે ને તો અમે હેક થઈ જાય છે. તે ભાઈ કોકને બીજાને એ પહોંચો આપીએ છે, બીજામાંથી પછી નારાયણપુરા ગઈ, નારાયણપુરાથી આવ્યા એની એમની જે અસલ પહોંચો હતી એ બીજા કોક લઈ ગયા, એનો બંચ આખો. હવે 11-15 લાખની પહોંચો હોય. તે પછી મેં કહ્યું તમને તો પહોંચો મળી જશે, ચિંતા ના કરો. અરે કે તમે બધે 3 જગ્યાએ ફર્યો, મળી નહીં, તમે જબરો લોચો માર્યો કે આવું. એટલે એ ગમે આપણને, એ ભાવથી બોલે, એનામાં પાપ ન હોય. આટલો બધો 7 દિવસથી માનવ મહેરામણ ઉમટ્યો છે. અનંત જીવોના કલ્યાણ માટે મહારાજે આ ઉત્સવો કર્યા છે. આ ઉત્સવના જેને જેને દર્શન કર્યા છે. અરે તમે ગામડામાં જશો ને તમારા કોક દર્શન કરશે, એ જીવનું પણ કલ્યાણ થવાનું છે, ચોક્કસ થવાનું છે.
તમે આ પરિસરની હવા લઈને જઈ રહ્યા છો. અને યજ્ઞશાળા, હું યજ્ઞશાળામાં ગયો હતો. અમારા જેતલપુરના બહેનોએ પોતાના હસ્તે છાણનું જે લીપણ કર્યું છે સાહેબ, 1.5-2 મહિના સુધી. અને એ લીપણ સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા કર્યું છે. એ યજ્ઞશાળામાં હું ગયો, કોઈને તકલીફ નથી ને પૂછવા માટે. અમારા મનોજભાઈ છે જેતલપુરમાં, અમે તો સાથે જ ભણેલા છીએ, એન્જિનિયર છે, અમેરિકા રહે છે. અહીં બહુ મોટી સેવા એમને કરી છે. અમારા વીપી સ્વામી એમના નાની બેનના ભાણા થાય છે, એટલે એને ભાણા સ્વામી કહે છે. તો કે તમે ચિંતા ના કરો, આ બધું બહુ જ વ્યવસ્થિત ચાલે છે. પણ મેં કીધું મારો જીવ એવો છે એટલે મને બોલ્યા વગર રહેવાય નહીં. અમારા પીપી સ્વામી એવું કે તમે શાંતિથી બેસો, બધું થઈ ગયું છે. પણ સ્વભાવ એવો એટલે મારે કહેવાનું મન થઈ જાય. તો એમ યજ્ઞશાળામાં ભજન કરતાં કરતાં જે લીપણ કર્યું છે એના ઉપર તમે ચાલો તો તમારું અંતઃકરણ બદલી જશે. તમારું અંતઃકરણ આમ શાંતિ અનુભવ છે, તમારું હૃદય શાંતિ અનુભવ છે. અત્યારે પણ જજો, એમાં એ તાકાત છે. અને આ ભૂમિની તાકાત છે. જે રાજપૂતોએ આ ભૂમિ આટલી બધી 500 વીઘા આપી દીધી છે. 2 મોલ લેવાયામાં. જેતરપુરના બધી જ વર્ણના લોકોએ સેવા કરી છે. એ કોઈ બી વર્ણ જેતરપુરના એટલા બધા રાજી થયા છે. માત્ર ને માત્ર પહેલાં બધા જે મોટા ઉત્સવો થયેલા છે એનું હું વાત કરતો નથી, પણ એ વખતે પણ પરમ પૂજ્યપાદ આપણા આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે એટલું બધું નેતૃત્વ પૂરું પાડેલું છે. એ સુવર્ણ જયંતિ હોય, રજય જયંતિ મહોત્સવ હોય, ધર્મવંદના મહોત્સવ હોય, બધામાં. અને હવે લાલજી મહારાજ પૂરું પાડે છે. એમની એક દ્રષ્ટિ છે. આટલે ઉંમરે તમારા છોકરાઓને કંઈ ખબર ના પડે અને આ બધું જ સંભાળે છે. વહેલા 2 મહિના પહેલાં લાલજી મહારાજ આ જગ્યાએ આવ્યા હતા. કશું હતું નહીં, ખેતરો જ હતા. અને ઊભા જ આમ લીટી દોરી દીધી. બોલો, ઊભા જ પીપી સ્વામી હતા. એનો ફોટો છે, એનો વિડીયો પણ છે. બોલો. હવે છેલ્લે એક વાત કરી દઉં. આવડું મોટો ઉત્સવ, 150 વર્ષના ઉત્સવમાં પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી ખુદ 3 દિવસ સુધી યજ્ઞમાં બિરાજમાન થયેલા. એ વખતે કોઈ એજન્સીઓ નહીં, કોઈ એજન્સી નહીં. શ્રમ યજ્ઞ દ્વારા એ બધું થતું હતું. એ વખતની પરિસ્થિતિ એવી હતી. અત્યારની પરિસ્થિતિ રીતે છે. દેશ કાળ પ્રમાણે બધું થતું હોય એટલે આટલા બધા પરિસરમાં કંઈક ને કંઈક કોઈક તકલીફ પડી હોય તો ક્ષમાય જ ના. કોઈ સંતને, કોઈ હરિભક્તને, કોઈ સ્વયં છે કે કંઈ બોલ્યા હોય તો એના તરફથી હું માફી માગું છું. એક હરિભગત કહેતા હતા કે મારે તો 3જી ધાબડી આવી, કામડી મહારાજે ઉડાડી 3જી. મેં કહ્યું આ ધાબડી કબાટમાં રાખજો તમે. મહારાજશ્રીના સ્પર્શવાળી 3 મહારાજશ્રી બેઠા છે, 3 પેઢી બેઠી છે. અને એટલું સમજો, વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવ ગાદીમાં પણ રામ પ્રતાપભાઈનું જ કુળ બેસે છે, એ જ કુળ બેસે છે. અને બળદેવજી મહારાજ છે ને, રામ પ્રતાપજી મહારાજ છે ને, એ રામ પ્રતાપ પ્રસાદજી મહારાજ એ બળદેવજીનો અવતાર છે. શેષ નારાયણની ભૂમિ છે એટલે શેષ નારાયણ, બળદેવજી શેષ નારાયણનો અવતાર છે. એટલે મેં કીધું ધાબડી કબાટમાં મૂકી રાખજો.
તમે ખોલશો ને એટલે એ ધાબળી દેખાશે એટલે આ સમગ્ર મહોત્સવ અવસર દેખાવા માંડશે તમને. સમગ્ર અવસર રાખી રાખજો. અને યાત્રા કરવા જાઓ શિયાળામાં કે ક્યાંક તો એ પાછું ઓઢવા લઈ જજો, એટલે દરરોજ આ અવસર યાદ જ આવ્યા કરે. બસ ધર્મકુળે અમને આવી આજ્ઞા કરી, આ અવસર આપ્યો એ બદલ જન્મો જન્મનું ઋણ અમે ના ચૂકવી શકીએ. પણ ફરી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ. આપણી સભામાં ઔડાના ચેરમેન શ્રી